વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં ગઈકાલે આપણે ભગવાનની જે વન ભોજન લીલા એના વિશે વાત કરતા હતા. હવે ભગવાન વન ભોજન કરી રહ્યા છે ત્યારે એમનું સ્વરૂપ કેવું છે એનું સુંદર વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. પરંતુ એ બધી વાત કરીએ તે પહેલાં આપ વસંતનું એક કીર્તન શ્રવણ કરો. એક બોલ બોલો નંદ નંદન, તો ખેલો તુમ સંગ. એક બોલ બોલો નંદ નંદન, તો ખેલો તુમ સંગ. परसो जीन कहू को प्यारे, आन अंगना अंग. परजति हाँ बीरी काहू की, जसुमति सूत जीन लेहू. परिरंभन आलिंगन चुंबन, नैन सेन जीन देहू. मेरे खेल बीच को भामिनी, आय लाल को भरी है. प्राणनाथ हो काहे देत हो, मोपे सहीन परी है. प्रभु मोहि भरे भरो प्रभु को, खेलो कुंज विहारी. अग्र स्वामी सो कहत भामिनी, रंग उपजे गो भारी. एक बोल बोलो नंद नंदन, तो खेलो तुम संग. तो खेलो तुम संग. વૈષ્ણવો, વસંત રાગમાં જે કીર્તન શ્રવણ કર્યું એ અગ્ર સ્વામીનું બનાવેલું છે. અગ્ર સ્વામી સમજાવે છે આપણને કે એક ગોપી ભગવાન શ્રી કૃષ્ણને કહી રહી છે, એક બોલ બોલો નંદ નંદન, તો ખેલો તુમ સંગ. હે નંદ નંદન, તમે મને એક વચન આપો તો જ હું તમારી સાથે હોળી ખેલું. કઈ કઈ કન્ડિશનો કરે છે? જો આમ તો કંઈ પ્રેમ એવી ચીજ છે ને જેમાં કોઈ શરત ના હોય, પરંતુ ખબર નહીં અહીંયા ગોપીના મનમાં કેવો ભાવ જાગ્યો છે તો કન્ડિશનો કરી છે. પરસો જીન કાહુ કો પ્યારે, આન અંગના અંગ. હવે કહે છે કે હે પ્યારે, તમે બીજી કોઈ પણ ગોપીના અંગનો તમારા અંગથી સ્પર્શ કરવાનો નહીં. આ પહેલી કન્ડિશન. બરજતી હો બીરી કાહું કી જસુમતી સૂત જીન લેવું. જો તમે એ જસુમતી સૂત તમે બીજાના હાથની બીરી લીધી છે ને તો હું તમારી સાથે ઝઘડીશ. પરિરંબન આલિંગન ચુંબન નયન સેન જીન દેવું. તમારે બીજી કોઈ ગોપી જોડે પ્રેમ નહીં કરવાનો, આલિંગન નહીં કરવાનું, ચુંબન નહીં કરવાનું, આંખોના કોઈ ઈશારા નહીં કરવાના,
માત્ર ને માત્ર કૃષ્ણ મારા જ સ્વામી છે, મારા જ પ્રેમી છે. બીજા કોઈ આ બધી ને જે પ્રેમમાં સહેજ ઈર્ષ્યા આવતી હોય છે ને એનું આ એક લક્ષણ છે. મેરે ખેલ બીચ કો ભામિની આય લાલ કો ભરી હે. જો તમારા સાથે હું ખેલ ખેલું અને બીજી કોઈ ભામિની અને ગોપી વચમાં આવી ગઈ અને તમને જો ગુલાલ લગાવી દીધો તો પ્રાણનાથ હું કહી દેત હો મોપે સહી ન પરી હે. તો એ પ્રાણનાથ હું તમને ચોખ્ખું કહી દઉં છું, એ બધું મારાથી સહન થઈ શકશે નહીં. પ્રભુ મોહી ભરે ભરે હો પ્રભુ કો ખેલો કુંજ બિહારી. પ્રભુ હું તમારી સાથે ખેલ ખેલું, તમે મારી સાથે ખેલ ખેલો. એ કુંજ બિહારી, કુંજની અંદર આપણે બંને જ આવી રીતે વસંતનો ખેલ કરીએ કે છે. અગર સ્વામી સો કહત ભામિની રંગ ઉપજે ગો ભારી. અગર સ્વામી કહે છે કે આ રીતે ગોપી શ્રી કૃષ્ણને કહી રહે છે, જો આ રીતે તમે મારી સાથે ખેલ ખેલશો તો રંગ ઉપજે ગો ભારી. તો એમાં આનંદ આવશે, મજા આવશે કે છે રમવાની કે છે એમ. બીજું કોઈ વચ્ચે જોઈએ નહીં. હવે આવું એક કીર્તન પુષ્ટિ માર્ગમાં વ્રજપતિનું પણ બનાવેલું છે. એના શબ્દો છે, અહો પિય મોસો હી ખેલો હો ખેલો તુમ સંગ. એમાં એમ કે છે કે વ્રજપતિના કીર્તનમાં કે પ્યારે તમે મારી સાથે ખેલો તો હું તમારી સાથે ખેલું કે છે, પણ જો કોઈ ઓર ખેલી હે તુમસો કરવું તામે ભંગ. હવે એને કહે છે કે પણ જો તમે બીજા કોઈની સાથે ખેલ કરવા જશો તો તમારા ખેલમાં હું ભંગ કરીશ કે છે, તમારે મારી સાથે જ ખેલવાનું. તો વ્રજપતિને પણ આવી અનુભૂતિ થઈ ગઈ છે. પછી એ વ્રજપતિ છેલ્લે પંક્તિમાં કહે છે, વ્રજપતિ આજ આન વનિતા કો લાગન લાગન દેવો. તો કે છે એ વ્રજપતિને કહે છે કે ગોપી કૃષ્ણને કહે છે કે બીજી કોઈ પણ વનિતા એટલે કે બીજી કોઈ પણ ગોપી સાથે તમને હું રમવાનો ખેલવાનો અવસર આપવું જ નહીં, તમે મારી સાથે જ ખેલ્યા કરો કે છે. તો આ ગોપીજનોને કૃષ્ણ માટેનો જે ભાવ છે એ દરેકનો અલગ અલગ ભાવ છે એ પ્રદર્શિત કરી રહ્યા છે. વૈષ્ણવ, કાલે સત્સંગમાં આપણે કથા નિત્ય નવી લાગે છે એના વિશે આપણે વાત કરતા હતા. તો પુષ્ટિ માર્ગમાં પણ એના વિશે ઘણું બધું વાત થયેલી છે કે મહાપ્રભુજીએ કથાનું એટલું બધું મહત્ત્વ સમજાવ્યું છે કે નિરોધ લક્ષણમાં કહ્યું છે મહાપ્રભુજીએ, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ લીધા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી ઇતિ મતિર્મમ. તો સેવામાં કે કથામાં, અથવા તો કેટલાક લોકો અર્થઘટન કરે છે સેવા અને કથા બંને. કારણ કે આપણા ત્યાં એક બીજો શ્લોક પણ છે, એમાં કહેવાયું છે કે સેવા કથા રસમહો નિત્રામ પીબત્વમ. એટલે તમે સેવા અને કથાનો રસ નિત્ય નિરંતર પીતા રહો. એટલે સેવા પણ જરૂરી છે, કથા પણ જરૂરી છે. તો અહીંયા મહાપ્રભુજી વા શબ્દોનો 2 વખત પ્રયોગ કર્યો છે. એટલે આપણા ટીકાકારો કહે છે કે વા 2 વખત લખ્યું છે એટલે એનો અર્થ થાય અને, એટલે કે સેવા અને કથા. તો જેની આસક્તિ જીવન પર્યંત સેવા અને કથામાં દઢ થઈ ગઈ છે એનો ક્યારેય પણ નાશ થતો નથી. એટલે ક્યારેય બી પતન થતું, નાશનો તો સવાલ મરવાનું તો બધાને જ છે, પણ પતન થતું નથી એવો મારો મત છે, એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. શ્રુતિ ગીતાની કારિકામાં પણ મહાપ્રભુજી કથાનું મહત્ત્વ સમજાવતા કહ્યું છે, કથા અનંત્યોક્તિ હૃદયા સાધનાની ન કુર્વતે. મહાપ્રભુજી શ્રુતિ ગીતાની કારિકામાં કહે છે કે જે ભક્તના હૃદયમાં ભગવાનની અનંત કથાઓ ભરી છે તે કોઈ સાધન કરતા નથી. એટલે કથા એ જ એક ને બીજું શું છે કે પુષ્ટિ માર્ગ તો નિસાધન દૈવી જીવોનો માર્ગ છે. તો આ કથાનો રસ જેને ચસ્કો એક વખત કથાનો લાગી ગયો ને તો એ એના વિના રહી ન શકે. હવે પુષ્ટિ માર્ગનું આપણું જે વાર્તા સાહિત્ય છે એની અંદર જે 84 વૈષ્ણવની વાર્તામાં
દિનકરદાસ શેઠનું એક્ઝામ્પલ આવે છે. ઉદાહરણ આપણે એ ભગવદીય જે 84 વૈષ્ણવો થઈ ગયા, તો એનો એક પ્રસંગ પણ તમને બધાને ખબર હશે જ કે જ્યારે શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજતા હતા, પોતે પોથી ખોલીને કથા કહેવાની શરૂઆત કરી રહ્યા છે. એ વખતે એક જળઘરીઓ જમુનાજીનું જળ ભરવા માટે જઈ રહ્યો હતો. ત્યાં એને દિનકરદાસ શેઠને જોયા તો પોતે લોટ બાંધી અને રોટલી માટે શેકવાની તૈયારી કરી રહ્યા છે. અને એ વખતે દિનકરદાસ શેઠ પેલા જલઘરિયાને પૂછે છે કે મહાપ્રભુજી અત્યારે બિરાજીને શું કરે છે, કયો સમય છે અત્યારે? તો કે એમને તો કથા પોથી ખોલીને બેઠા છે અને કથા કહેવાની શરૂઆત કરવાના છે. તો દિનકરદાસ શેઠને કથાનો રસ એવો પડ્યો, એવી ચટપટી લાગી હતી કે પેલી અંગારકી હતી ને એ પાતળ પર શેક્યા વગર મૂકેલી હતી અને દેવતા પ્રગટાવવાનો બાકી હતો, તો પણ એમને બધી અંગારકી કાચી ને કાચી ખાઈને ઝટપટ તૈયાર થઈ અને મહાપ્રભુજીની કથા શરૂ થાય એ પેલા મહાપ્રભુજી પાસે પહોંચી ગયા. કથાનો રસ્તો એટલો સુંદર આવ્યો કે લખ્યું છે આપણા ત્યાં કીર્તન સાહિત્યમાં, ભોજન કર વિશ્રામ છીન કલે નિજ મંડલી બુલાઈ, કરત કૃપા નિજ દેવી જીવન પર શ્રીમુખ વચન સુનાઈ, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રકટ વે માર્ગ દીત દિખાઈ. આ મહાપ્રભુજીએ જે કથા કરતા હતા એમાં જે રસનો વરસાદ થતી હતી. આપણે કીધું ને કે નિત્ય નવો નવો રસ તમને આ કથામાંથી પ્રાપ્ત થાય. તો મહાપ્રભુજીએ પણ નિત્યની જે કથા હતી એની અંદર વૈષ્ણવને એવું રસાસ્વાદન કરાયેલું હતું કે દિનકરદાસ શેઠ જેવા કાચી અંગારકી ખાઈને પણ તરત કથામાં સમયસર પહોંચી ગયા. કથાનું પૂરું થયું, કથા પૂરી થઈ ગઈ. પછી પેલા જનગરિયાએ મહાપ્રભુજીને કીધું, કૃપાનાથ, આજે દિનકરદાસ શેઠ છે ને એ કાચી અંગારકી ખાઈને આવ્યા છે કે છે. તો પૂછ્યું, ભાઈ કેમ વૈષ્ણવ તમે આવું કર્યું? તને એમને કીધું, કૃપાનાથ, અંગારકી તો કાલે શેકીને ફેરતી ખાઈ લઈશ, આ કથાનો રસ આજે તમે જે પીરસ્યો છે એ તો કાલે મને મળવાનો નથી કે છે, કાલે બીજી કથાનો રસ મળશે કે છે. તો એવું ચૂકવું કેવી રીતે કે છે? તો મહાપ્રભુજીએ ધન્યવાદ આપે છે કે આવા વૈષ્ણવો છે જેને કથા માટે બધું પડતું મૂકીને પણ તરત દોડતા આવે છે. આવો એક પ્રસંગ શ્રી ગુસાઈજીનો પણ છે, અલીખાન પઠાણનો. અલીખાન પઠાણ તમને ખબર છે મહાવનના હાકીમ હતા. 252 ભગવદીયમાં અલીખાન પઠાણ, એની દીકરી પીરજાદી, એ બધાના નામ આવે છે. હવે એ બધા મુસ્લિમ હોવા છતાં પણ ગુસાઈજીનું પુષ્ટિ માર્ગનું એમને અનુસરણ કરેલું. ગુસાઈજી જ્યારે ગોકુળમાં કથા શરૂઆત કરે તો અલીખાન પઠાણની સ્પેશિયલી રાહ જોવામાં આવતી. અલીખાન પઠાણ આવે પછી જ કથાની શરૂઆત કરતા. એટલે આમ તો અલીખાન પઠાણ એની દીકરી પીરજાદી સાથે સમયસર આવી જ જતા હતા, પણ કોઈક કારણસર લેટ પડી ગયા હોય તો પણ ગુસાઈજી મહારાજ પોથી ખોલી એમની રાહ જોતા. વૈષ્ણવને ઘણી વખત આમાં થોડો કચવાટ થતો કે ગુસાઈજી મહારાજ આવી રીતે એક હાકીમ બન્યો છે એટલે શું એની રાહ જોવાની કે છે? તો એના માટે રાહ કેમ જુએ છે? ગુસાઈજી અંતર્યામી છે, વૈષ્ણવનો કચવાટ સમજી ગયા અને જે દિવસે થોડા લેટ પડ્યા હતા અલીખાન પઠાણ આવ્યા એટલે ગુસાઈજી પ્રશ્ન કર્યો વૈષ્ણવ શ્રોતાઓને કે વૈષ્ણવ, કાલે આપણો કથા કેટલે સુધી આવી હતી? બધા વૈષ્ણવ અંદર એકબીજાની મોઢા સામે જુએ છે, પણ કોઈ પણ વૈષ્ણવ આનો પ્રત્યુત્તર આપી શકતા નથી કે કાલે મહારાજે કથા કરી હતી તો કેટલે સુધી કથા આવી હતી. કોઈ જવાબ ના આપી શક્યો. પછી ગુસાઈજીએ અલીખાન પઠાણની સામે જોયું. અલીખાન પઠાણે કીધું કે કૃપાનાથ, કાલે કથા કેટલે સુધી આવી હતી એ હું તમને કહું કે અત્યાર સુધીની કથામાં તમે કયા દિવસે શું સમજાવ્યું હતું એ પૂરું વિસ્તરથી કહું, આપ આજ્ઞા કરો એ પ્રકારે હું કહું કે છે. તો ગુસાઈજીએ તરત જ વૈષ્ણવને કીધું કે જુઓ, સાચો શ્રોતા આને કહેવાય કે જે પૂરેપૂરી કથા હૃદયમાં ઉતારે છે કે છે.
એટલે લખ્યું ને કે મહાપ્રભુજીએ કથા અનંત્યોક્તિ હૃદયા, જેના હૃદયમાં ભગવાનની અનંત કથાઓ ભરી છે એને કોઈ સાધન કરતા નથી. તો આ કથાનું મહત્ત્વ જે હવે કેમ આટલું બધું છે, કથા તો એની એ જ છે, પરંતુ જ્યારે ગુસાઈજી મહાપ્રભુજી જેવા ભગવત અવતારો કથા કરતા હોય ત્યારે એમાં નિત્ય રસ વર્ષા નવીન નવીન થતી હોય છે. તો આ કથાનું મહાત્મ્ય જે સમજાવવામાં, અને ભાગવતમાં તો આના સંબંધી અનેક શ્લોકો છે, જ્યારે જ્યારે આવશે ને ત્યારે હું તમને હાઇલાઇટ કરતો જ જઈશ, પણ આ તો તમને સમજાવું છું કે આ કથાઓ તમે વૈષ્ણવો સાંભળો છો, પછી એને વાગોળતા રહેજો, હૃદયમાં ધારણ કરતા રહેજો, અને તમારા ઘરની અંદર બીજા તમારા બાળકો સંતાનો હોય એની સાથે ચર્ચાઓ કરો. તમારા જે વૈષ્ણવો તમારા ઘરે આવતા જતા રહેતા હોય એની સાથે ચર્ચાઓ કરો. ચર્ચા કરશો તો શું થશે, એ કથાનો રસ ઓરનો જેવી રીતે પેલું ઘૂંટવાથી વધારે પડતું ઘટ્ટ થાય, એવી રીતે આ ભગવત કથાનો રસ જેટલો ઘૂંટશો ને એટલો એનો સ્વાદ અનેરો આવશે. ચલો હવે ભગવત કથાની વાત આપણે ગઈકાલે કરતા હતા, એ વસ્તુ આજે પૂરી થઈ. પછી ગઈકાલે બીજો એક શ્લોક આવેલો ગુપ્ત કથા, કે ગુરુ પોતાના શિષ્યને યોગ્ય લાગે તો ગુપ્ત કથા કહેતા હોય છે. હવે ગઈકાલે આપણે એ બાબતમાં પણ ચર્ચા કરી હતી કે ગુપ્ત મંત્ર આપણા ત્યાં સનાતન સંપ્રદાયની અંદર શિષ્ય પરંપરામાં અને ગુરુ પરંપરાની અંદર આવી રીતે કાનમાં મંત્ર ફૂંકવામાં આવે, અને એ મંત્ર હંમેશા ગુપ્ત રહે, અને એ મંત્રનો જાપ કરવાની આજ્ઞા શિષ્યને મળે, અને શિષ્યનો એમાં ઉદ્ધાર થઈ જાય. હવે રામાનુજ સંપ્રદાય છે, જેવો આપણો પુષ્ટિ સંપ્રદાય એવો રામાનુજ સંપ્રદાય છે ને, એમાં એક બનાવ બનેલો હોય. રામાનુજ સંપ્રદાયમાં શ્રી સંપ્રદાય કહેવાય છે એને, અને રામાનુજ સંપ્રદાયમાં જેવી રીતે આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે એવી રીતે એ લોકોનો વિશિષ્ટાદ્વૈતવાદ છે. મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદના અવતાર છે, તો રામાનુજાચાર્ય છે એ શેષા અવતાર કહેવાય છે. હવે રામાનુજાચાર્યને જીવનમાં એક બનાવ એવો બન્યો કે એમના જે ગુરુદેવ હતા એને રામાનુજાચાર્યને જ્યારે મંત્ર દીક્ષા આપી તો એ મંત્રને ગુપ્ત રાખવાની આજ્ઞા કરેલી કે આ મંત્ર બહુ ગુપ્ત છે, તારે બીજા કોઈ પણ શિષ્યને આ મંત્ર આપવો હોય તો તારે મારી આજ્ઞા લઈને પછી જ આપવો. એટલે કે ગમે તેવા શિષ્યોને આ મંત્રદાન આગળ કરવું નહીં, કારણ કે અનધિકારી હોય ને તો એને પચે નહીં બધું. તો રામાનુજાચાર્યને તો ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું હતું, પછી છતાં રામાનુજાચાર્યનો તો પ્રભાવ એટલો બધો વધતો ગયો તો એમના તો અનેક શિષ્યો થતા ગયા, અને દરેક શિષ્ય આવી રામાનુજાચાર્ય પાસે વિનંતી કરે કે અમને મંત્ર દીક્ષા આપો. રામાનુજાચાર્યનું હૃદય પીગળી ગયું, ગુરુની આજ્ઞાનો ભંગ કર્યો, અને એમને જેટલા શિષ્યો પોતાની પાસે આવતા હતા એમાંના ઘણા જેટલા અધિકારી શિષ્યોને, બધાનો નહીં પણ અધિકારી શિષ્યોને એમને ગુપ્ત મંત્રોનું દાન બધાને કર્યું. હવે સવાલ એક આવ્યો છે કે પોતાના ગુરુદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તો એને તો નરકની યાતના ભોગવવાનો વારો આવે. ગુરુ આજ્ઞાને ઉલ્લંઘન ન કરી શકાય, વિશ્વાસઘાત થયો કહેવાય. પણ રામાનુજાચાર્યએ વિચાર્યું કે જો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને મને નરકની યાતના ભોગવવાની આવશે તો હું ભોગવી દઈશ, કશો વાંધો નથી કે છે, પરંતુ આ મંત્ર હું આટલા બધા શિષ્યોને આપું તો આ બધા મારા અધિકારી શિષ્યો છે કે છે, તો એ લોકોનો ઉદ્ધાર તો થશે ને કે છે. એક મારી નરકની યાતનાથી જો હજારો શિષ્યોનો ઉદ્ધાર થતો હોય, કારણ કે મંત્ર દીક્ષા ન આપીએ તો એ જમાનામાં તમે કહું ને પ્રિન્ટેડ મટીરિયલ હતું જ નહીં, એટલે એ લોકોને કયા ભક્તિ નામ સ્મરણ કરવું હોય કે મંત્ર જપ કરો તો કેવી રીતે કરવાનું, મંત્ર દીક્ષા મળ્યો તો જ કરી શકે ને. તો એ કહે છે હજારો શિષ્યોનો ઉદ્ધાર થતો હોય તો કહે છે હું નરકની યાતના ભોગવવા તૈયાર છું, મને કશો વાંધો નથી. એટલે એ પોતાને સભાન હતા કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી નરકની યાતના થશે. આવો જ એક બીજો કિસ્સો આપણે ગોપીજનોનો છે. ગોપીજનોની પાસે જ્યારે નારદજી આવે છે અને કહે છે ભગવાનના પેટમાં દર્દ થઈ રહ્યું છે પણ તમારા ચરણની રજ મળે
તો એમનું નરકની અને એમનું પેટનું દર્દ દૂર થઈ જાય. તો ગોપીજનો પોતાની ચરણરજ આપવા તૈયાર થઈ ગયા. નારદજી કહે છે, ગોપીજનોને તમને ખબર છે કે છે તમારા ચરણની રજ તમે પ્રભુને આપશો તો તમારે નરકમાં જવું પડશે કે છે. ગોપીજનો કે અમારો કનૈયો સુખી રહેતો હોય તો અમે નરકની યાતના ભોગવવા તૈયાર છીએ કે છે. મુખ્ય વસ્તુ શું છે? ભાવ. તમે હવે એ શુદ્ધ પુષ્ટિ જીવો છે. ગોપીજનો શુદ્ધ પુષ્ટિ જીવો છે. શુદ્ધ પુષ્ટિ જીવ કૃષ્ણના સુખની એટલે તત્સુખની ભાવના એનામાં હોય. બીજો ભાવના ભલે પોતે નરકમાં જાય, ભલે પોતે દુનિયામાં બદનામી થાય, ભલે પોતાનું પતન થાય, તો મારો કૃષ્ણ સુખી રહે. તો આ તો પુષ્ટિ માર્ગનું જે મુખ્ય તત્વ છે આ છે. તો વૈષ્ણવ એ વાત પણ આપણે ગઈકાલે કરી. હવે આપણે જે ગઈકાલે ભગવાન વન ભોજન કરતા હતા તો એનું ભાગવતમાં જે વર્ણન હતું ને એ વસ્તુ મેં તમને સમજાવી હતી. પરંતુ ગર્ગ સંહિતામાં એનું વર્ણન થોડું જુદું પડે છે. આપણે ગર્ગ સંહિતા પ્રમાણે એનું વર્ણન સમજી લઈએ. તો એમાં કહ્યું કે યમુનાના કિનારે કમળો ખીલેલા છે, મંદ શીતળ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે, દિવસનો એક પ્રહર વીતી ગયો છે. એટલે કૃષ્ણએ પોતાના ગોવાળિયાઓને કીધું કે ભાઈ તમે બધા ભોજન સામગ્રી લઈને આવ્યા હો એ બધા પોતપોતાના સિક્કા ખોલીને બેસો, આપણે અહીંયા કદમના છાંયડે બંસીવટના છાંયડે ભોજન કરીએ કે છે. હવે કેટલાક સખાઓ એવા હતા એની પાસે કશું લઈને આવ્યા હતા નહીં. એટલે શ્રી કૃષ્ણના કાનમાં કહ્યું કે અમારી પાસે કશી સામગ્રી નથી, નંદગામ નજીકમાં છે, એટલે અમે જઈને પાછા અમે મારા વાછરડા લઈને જતા રહીએ છીએ. તો શ્રી કૃષ્ણએ કીધું ના કે છે અમારી પાસે પૂરતું છે, જશોદા માએ મોકલ્યું છે કે છે, એટલે તમે ચિંતા ના કરશો, તમને બધાને અમે આપીશું કે છે, તમે રોકાઈ જાઓ કે છે. હવે ભગવાને અહીંયા રાજસભાનું આયોજન કર્યું છે. બધા ગોપ બાળકો શ્રી કૃષ્ણને ઘેરીને બેઠા છે. શ્રી કૃષ્ણનું પીળું પિતાંબર ધારણ કરેલું છે. બધા ગોપ બાળકો હતા, સખાઓ હતા, એ રંગબેરંગી વસ્ત્રો ધારણ કરીને આવેલા છે. અને આ જે રાજસભાનું જે આયોજન આજે શ્રી કૃષ્ણએ કર્યું છે એની શોભા કેવી હતી? તો લખે છે દેવતાઓથી ઘેરાયેલા દેવરાજ ઇન્દ્ર જેવી ભગવાનની શોભા જ હતી, અથવા તો પાંખડીઓથી ઘેરાયેલા સ્વર્ણિમ કમલની કર્ણિકા સમાન હતી. હવે બધા ગોવાળિયા પોતપોતાના સિક્કા ખોલ્યા છે. તો કોઈ મોટા મોટા પુષ્પો હતા, ભોજન પીરસવાનું ને લોકો પુષ્પો લઈ આવ્યા મોટા મોટા, કોઈ પાંદડા મોટા મોટા લઈ આવ્યા, કોઈ ફળ, કોઈ પોતાના હાથ પર માગે છે, અને કોઈ બધી પથ્થર એવાથી મોટા મોટા પથ્થર હતા એના પર, અને વળી તો કોઈ તો પોતાના સિક્કાનું પાત્ર ખોલીને બેસી ગયા છે. અને આ રીતે બધા ભોજન કરવા લાગ્યા. એવામાં એક બાળકે જલ્દીથી પોતાના પાત્રમાંથી એક કોળિયો શ્રી કૃષ્ણના મુખમાં મૂક્યો. શ્રી કૃષ્ણએ તો એને આરોગીને કહ્યું કે ચાલો બધા પોતપોતાની સ્વાદિષ્ટ વાનગીઓ જે લાવ્યા છો એ અન્ય બાળકોને પણ ચખાડો. જોકે હું શ્રી કૃષ્ણ કહે છે જોકે હું સ્વાદ વિશે કશું જાણતો નથી કે છે, પણ તમે બધા મને ખવડાવો છો કે છે, કશો વાંધો નથી કે છે. એટલે સુબલે જે ભગવાનના સખા સુબલ હતા એને હરિના મુખમાં કોળિયો મૂક્યો. તેથી હરિ હસ્યા કે છે. હવે જેવો એનો કોળિયો ખાધો તો બધા હસવા લાગ્યા કે છે કે ભગવાન તો કશું બોલતા નથી કે એમને સ્વાદની કંઈ ખબર પડતી નથી કે છે. એટલે એક બાળકે ટીકડી કરી અને નંદન સાંભળો, તમે જેના નાના મૂર્ખ હોય ને એને ભોજનનું જ્ઞાન હોતું નથી કે છે, માટે તમે સ્વાદની જાણકારી તમારી પાસે નથી કે છે. આવું કે છે ભગવાન. પછી આવું બોલ્યા એટલે ભગવાન પણ હસ્યા, અમે બધા ગોપ સખાઓ પણ જોરથી હસે છે કે છે. પછી શ્રી રામાએ માધવને કોળિયો ખવડાવ્યો, અન્ય બાળકોને પછી ભોજનના કોળિયા આપ્યા. વ્રજ બાળકોએ શ્રી રામાના ભોજનની અત્યંત પ્રશંસા કરી. પછી વરુથપ નામના બાળકે શ્રી કૃષ્ણને તથા અન્ય બાળકોને કોળિયા ખવડાવ્યા. આમ બધા ખાઈને એકબીજાની સામે હસવા લાગ્યા. અને પછી કહે છે કે આ તો સુબનલાલ જેવો જ ભોજન લઈને આવ્યો છે કે છે, બીજો કોઈ છોકરો ખવડાવ્યું તો આ તો સુબનલાલ જેવું જ ભોજન તો લઈને આવ્યો છે કે છે. આ પ્રકારે બધાએ પોતપોતાનું ભોજન બધાને કરાવ્યું. પછી બધા પરસ્પર હસવા લાગ્યા, હસાવા લાગ્યા, ખેલવા લાગ્યા. એટલે ભાગવતમાં શબ્દ આપણે જેમ હસંતો હાસ્યંતસ છે,
તો આવી એક લીલા ગર્ગ સંહિતામાં વર્ણન કરવામાં આવેલી છે. હવે એ વખતે શ્રી કૃષ્ણનું કેવું સ્વરૂપ હતું એવું ભાગવતમાં વર્ણન છે અને ગર્ગ સંહિતામાં પણ. ગર્ગ સંહિતાનું વર્ણન પહેલાં જોઈએ તો ગર્ગ સંહિતામાં વર્ણન છે કે કટ્ટી વસ્ત્રમાં વેણું ધારણ કરેલી છે ભગવાને, બગલમાં લકુટી અને સિંગી ધારણ કરેલી છે, ડાબા હાથમાં ભોજનનું કોળિયો ધારણ કરેલો છે, આંગળીઓના વચમાં ફલ છે, માથા ઉપર મુકટ છે, કંધા પર પીળો દુપટ્ટો છે, ગળામાં વનમાળા, કમરમાં કરધની, પેરોમાં નુપુર, હૃદય પર શિવસ્ય અને કૌસ્તુભમણિ ધારણ કરેલા છે. શ્રી કૃષ્ણ ગોવાળિયાના બાળકો વચ્ચે બેસીને બધાને આવી રીતે હસાવવા લાગ્યા. આ યજ્ઞ ભોગતા શ્રી હરિ ભોજન કરવા લાગ્યા. ભગવાનના ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નોવાળા અલંકાર હતા, મસ્તક પર સુંદર મુગટ હતો, કાનોમાં કુંડળ, તેમાં બહુમૂલ્ય રત્નો ઝગમગી રહ્યા હતા. તો આવી રીતે ભગવાનની જે શોભાનું વર્ણન છે એ ગર્ગ સંહિતામાં કરવામાં આવેલું છે. હવે આપણે અત્યારે વનભોજન માટે ગઈકાલે મેં કુંભનદાસનો એક પ્રસંગ કહ્યો હતો કે રાજા માનસી આવ્યા હતા અને ભગવાન એમની ગોદીમાં બિરાજતા શ્રીનાથજી બાબા ઉઠીને ચાલ્યા ગયા. પછી માનસીના ગયા પછી શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાબાએ આવી અને કુંભનાને કીધું, કુંભના મેં તેરો કોઈક બાત કહેવા આવ્યો, બોલો કૃપાનાથ શું વાત કરવાની છે? તો કહે છે કે આજે આપણે બધા સખાઓ ભેગા થઈને વનભોજન કરીએ. તો એ બધી લીલા મેં ટૂંકામાં ગઈકાલે સમજાવી હતી, પરંતુ એક પદ હતું એ પદ ગઈકાલે આજે તમને વિનોદાસ શ્રવણ કરાવે છે. घर घर ते आई है छाक, घर घर ते आई है छाक, घर घर ते आई है छाक, घर घर ते छाक, खाटे मीठे और सलोने, विविध भांति के पाक, घर घर ते आई है छाक, मंडल रचना जमुना तट, सघन लता की छाही, गोपी ग्वाल सकल मिली जैवत, मुख ही सराहत जाही, घर घर ते आई है छाक, बाटत बल मोहन दुबैया, कर दो ना अति सोहे, चाखत आपुन सखन मुखन दे, गोपी जन मन मोहे, घर घर ते आई है छाक, टेटी साग संधानो रोटी, गोरस सरस महेरी, कुंभन दास गिरिधर रस लंपट, कुंभन दास गिरिधर रस लंपट, नाचत दे दे फेरी, घर घर ते आई है छाक,
छाक घर घर ते आई है छाक। વૈષ્ણવ આ કુંભનદાસનું જે પદ આપણે શ્રવણ કર્યું ને સારંગ રાગમાં, એ વન ભોજનની લીલા જે ભાગવતમાં લખી છે ને એ ટાઈપની જ છે, અને છતાં મેં આ પદ ગઈકાલે તમને સમજાવેલું છે, એટલે આજે વિશેષ સમજૂતી આપતો નથી. પરંતુ હવે આપણે આ સુરદાસજીએ આ લીલાનું વર્ણન કેવી રીતે કર્યું છે એનું આપણે રસાસ્વાદન કરીએ. તો સુરદાસજી, મેં કીધું ને કે 12, 13 અને 14 3 અધ્યાયો પ્રક્ષિપ્ત છે. સુરદાસજીએ પણ શું કર્યું છે, 12મા અધ્યાયનું આખું પદ બનાવ્યું છે, આખી લીલાનું. 13મા અધ્યાયનું પણ આખું પદ બનાવ્યું અને 14મા અધ્યાયનું પણ આખું પદ બનાવેલું છે. એટલે એનું રસાસ્વાદન આપણે એટલા માટે કરીએ છીએ કે ભાગવતમાં અને સુરદાસજીનું જે લીલા દર્શન છે એમાં જ્યાં જ્યાં ફરક પડે છે ત્યાં હું તમને હાઇલાઇટ કરું છું. સુરદાસજી કહે છે કે હર્ષ ભય નંદલાલ બેઠી તરુ ચાહ કે બંસી વટ અતિ સુખદ और ध्रुम पास चहु है सखा लिए तहाँ गए धेनु बन चरती कहूँ के. યા સુરદાસજી કહે છે હર્ષભાઈ નંદલાલજી આજે હરખાયા છે. બેઠી તરુ ચા કે બંસીવટના છોયડામાં બેસી, અને લખ્યું છે કે બંસીવટ કેવું છે તો અતિ સુખદ. ધ્રુમ પાસ ચવું હે એટલે એ બંસીવટની છોયડામાં બેઠા છે ભગવાન બધા બાળકો સાથે, અને આજુબાજુ અનેક પ્રકારના વૃક્ષો છે. સખા લીએ ત્યાં ગए, સખાઓ લઈને ત્યાં ગયા છે. ધેનુબન ચરતી કહું કે આજુબાજુનો જે ઘાસ છે ત્યાં એમનો જે વાછડા છે એ બધા ચરી રહ્યા છે. બેઠી ગયે સુખ પાઈ કે ગ્વાલ બાલ લીએ સાથ અતિ આનંદ પુલકિત એ ગાવત હરિ ગુણ ગાથ કે છે. હવે બધા ગોપ સખાઓ આરામથી ચોગાડે સુખેથી બંસીવટના નીચે આજુબાજુ ગોઠવીને બેસી ગયા છે. અતિ આનંદ પુલકિત એ હૈયામાં આનંદ સમાતો નથી. ગાવત હરિ ગુણ ગાથ, અને ગોવાળિયાઓનું પણ એક જ કામ છે, જે ગોપીજનો કરતા હતા એ જ કામ છે કે નિત્ય હરિના ગુણગાન ગાવાના છે, જે વૈષ્ણવનું પણ એ જ કર્તવ્ય છે. આહિર લીએ મધુ છાક તુરત વંદરાવન આય વ્યંજન સહસ્ત્ર પ્રકાર જશોદા બને પઠાય. હવે કહે છે જે ગોપીજનો છે, આહિરની સ્ત્રીઓ ગોપીજનો છે, એ મીઠી મીઠી છાક એટલે ભોજન સામગ્રી તરત યા વૃંદાવનમાં લઈને આવી ગઈ છે. વ્યંજન શસ્ત્ર પ્રકાર જશોદા બને પઠાય. જશોદાજીએ હજારો પ્રકારના વ્યંજન સુંદર મીઠા મધુરા બનાવ્યા હતા. એ બધું લઈ અને ગોપીજનો આવી ગયા છે. અહીંયા ભાગવતમાં જમુનાજીનો કિનારો લખેલો છે, પણ અહીંયા તો સ્પષ્ટ લખ્યું છે બંસીવટ. શ્યામ કયો બન ચલત ही માતા સો સમુજાઈ ઉતતે વે આએ સબે દેખતી સુખ પાઈ. હવે આ કનૈયાને બધા ભોજન કરવા બેઠા હતા, અને કનૈયો બધા ગોપ સખાઓને કહે છે કે મેં વનમાં ગાયો ચરાવવા માટે નીકળ્યો ને તારા માતાને હું કહીને જ નીકળ્યો હતો કે અમે જઈએ છીએ, પણ તું સમયસર બધી ભોજન સામગ્રી મોકલી આપજે કે છે. અને એટલામાં જ ગોપીજનો આવતા જોયા, થાળના થાળ ભરીને લઈને આવ્યા હતા કે છે દેખતી સુખપાઈ, અને ગોપીજનો આવતા જોયા એટલે બધાને આનંદ થઈ ગયો. ભૂખ તો લાગેલી જ હતી, અને એમાં પછી છાક આવી ગઈ. કાન દેખી મધુ છાક પુલકી અંગ અંગ બધાયો હસી હસી બોલે તબે પ્રેમ સો જેનની પઠાયો. અને આ બધી ગોપીજનોને આવતા જોયા, કનૈયોનો અંગે અંગમાં આનંદ છવાઈ ગયો છે, અને હસી હસીને કનૈયો કહે છે કે જો મારી માતાએ પ્રેમ સો જનની પઠાયો, મારી માતાએ પ્રેમથી બધું મોકલી દીધું છે, મેં કહ્યું હતું ને એટલે મોકલ્યું છે કે છે. નીકે પહોંચી આઈ તું ભલ્યો બન્યો સંજોગ બાર બાર કયો સખની સો આજુ કરે સુખ ભોગ. તો હવે ગોપીજનોને કનૈયો કહે છે કે સાધુ તમે આવી ગયા કે છે, હું તમને યાદ જ કરતો હતો અને ભલ્યો બન્યો સંજોગ, અને ખરેખર યાદ કરતો હતો તમે આવી ગયો તો સંજોગ જ એવો બની ગયો કે છે. બાર બાર કયો સખની સો આજુ કરે સુખ ભોગ. હવે સખાઓને કહી દીધું ચલો આટલી બધી સ્વાદિષ્ટ વાનગીઓ માતાજીએ મોકલી છે, આપણે બધા ભેગા થઈ સુખેથી એને આરોગ્ય સુખે છે. બન ભોજન વિધ કરત હૈ કમલ કે પાત મંગાए તોરે પાત પલાસ સરસ દોના બહુ લાય.
હવે બધાએ વન ભોજનની તૈયારી કરવા માંડી. કમળના મોટા મોટા પાંદડા લઈ આવ્યા ત્યાંથી. કમળના ખૂબ ખીલેલા કમળના મોટા મોટા પાંદડા લઈ આવ્યા. પલાશ એટલે કેસુડાનું વૃક્ષ છે, એના ખાખરાના પાન લઈ આવ્યા અને એમાંથી તોડીને એના દોણા બનાવ્યા છે. એટલે અહીંયા બે વસ્તુ લીધી, કમળના પાન અને ખાખરાના પાનના દોણા બનાવ્યા, પડિયા બનાવ્યા છે. ભાંતિ ભાંતિ ભોજન ધરે દધી નવલી મિષ્ટાન બનફલ લય મંગાઈ કી રુચિ કરી લાગે ખાન. અને વિવિધ પ્રકારનું ભોજન છે સુદાજીએ મોકલ્યું હતું. એમાં દહીં હતું, માખણ હતું, મિષ્ટાન હતા. એટલે કનૈયાએ પછી વનમાંથી ફળો મંગાવ્યા, તાજા તાજા ફળો હતા, વનમાં ઉગેલા હતા, એ બધા મંગાવી લીધા અને રુચિ કરી લાગે ખાન. અને બધા ભેગા થઈ ને આનંદથી ભોજન કરવા લાગ્યા. બન ભોજન હરિ કરત સંગ મિલી સુબલ સુદામા. હવે વન ભોજન સુબલ સાથે જે સુદામા એમની સાથે છે. શ્યામ કુંવર પરસેન મહર્ષુત અરુ શ્રીદામા. સુબલ, સુદામા, શ્રીદામા, પછી પરસેન નામના મહરનું એક સૂત અને શ્યામ કુંવર, આટલા નામો ગણાયા છે. એ બધા ભેગા બેસીને ભોજન કરવા લાગ્યા. શ્યામ સબની મિલી ખાત હૈ લે લે કોર છુડાઈ ઓરની લેત બુલાઈ ઢીંગ ડકી આપું મુખ નાઈ. શ્યામ બધાની જોડે બેસી ભોજન કરી રહ્યા છે અને પોતાના હાથનો કોળિયો બીજાના મોઢા પાસે લઈ જાય છે અને ઓરની લેત બોલાવી ઢીંગ પોતાની પાસે બોલાવે છે. આ ગોપ સખાને આપવાના જ હતા, પણ ગોપ સખાને પોતાની પાસે બોલાવે કે લે તને આપું છું, તું આવી જા, ખાઈ જા મારી પાસેથી. ભગવાન કોળિયો હાથમાં રાખે છે, પેલું ગોપ સખા નજીક આવે છે, એના મોઢા આગળ કોળિયો લઈ જઈએ અને પછી ડહકી આપું મુખ નાઈ. અને પછી પોતાના પેલાનું મોઢાની પાસેથી કોળિયો પોતાના મોઢા મૂકી દે છે અને એમ કરીને બધાને હસે છે અને હસાવે છે. તો આવી રીતે જે સુરદાસજીને જે વર્ણન કર્યું છે એનું પણ આપણે રસપાન કરીએ. બરાબર. હવે વૈષ્ણવો આ રીતે બધા વૈષ્ણવો બધા ગોપસખાઓ ભોજન કરવા બિરાજ્યા છે. હવે ભાગવતમાં બહુ સુંદર એક શ્લોક આવ્યો છે. તો આ વનભોજનનું દ્રશ્ય તો જોયું આપણે, પણ એમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપનું વર્ણન કેવું છે એનું એક સુંદર શ્લોક પહેલાં વિનોદા ગાન કરશે, પછી તમને હું સમજાવું છું. બિભ્રદ વેણું જઠર પટયો શૃંગવેત્રે ચ કક્ષે વામે પાનૌ મસૃણ કવલમ તત્ફલાની અંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો હાસયન નર્મભિઃ સ્વૈઃ સ્વર્ગે લોકે મિશતિ બુભુજે યજ્ઞભુક્ બાલકેલીઃ. વૈષ્ણવો ભગવાનની લીલા વખતે દરેક વખતે પ્રભુનું સ્વરૂપ અલગ અલગ હોય છે. હું દરેક વખતે આ વસ્તુ સમજાવતો રહ્યો છું કે તમે એ લીલાનું એ સ્વરૂપનું સતત ચિંતન કરો અને ચિંતન કરતાં કરતાં હૃદય પ્રભુ તમારા હૃદયમાં પધારશે તો તમારો ઉદ્ધાર થઈ જશે. અહીંયા આ લીલામાં પ્રભુનું સ્વરૂપ કેવું છે? તો બિભ્રદ વેણું જઠર પટયો. જઠર પટયો એટલે પોતાના પેટની પાસે જે પિત્તાંબર બાંધ્યું છે કીડમાં, ત્યાં આગળ એમને તો આગળ વેણુજી તો ખોસ્યા છે. એટલે કે પેટ અને પિત્તાંબર ટાઈટ કરીને પિત્તાંબર બાંધ્યું છે, એ બેની વચમાં પેટ ઉપર એમને વેણુજી દબાવેલા છે. અહીંયા મુખારવિંદ પર વેણુજી નથી જોયો. અત્યારે ભગવાન ભોજન કરવા વિરાજ્યા છે એટલે મુખારવિંદ પર વેણુજી ના હોય, વેણુને અત્યારે કેડમાં ખોસેલી છે. હવે શૃંગ વેત્રેચ કક્ષે એટલે જે શીંગડી છે અને વેત્રેજી છે, વીચડી એટલે છડી, શૃંગી એટલે વગાડવાની, અવાજ કરે ને મોટો, તો એ બગલમાં દબાવે છે. એટલે ભગવાનના બગલની અંદર બે વસ્તુ હોય, શૃંગી અને છડી. હવે ભગવાનના હવે વામે પાણવું મસૃણ કવલમ, વામે પાણવું એટલે ડાબા હાથમાં, મસૃણ કવલમ
એટલે દહીં ભાતનો કોળિયો ભગવાનના ડાબા હાથમાં છે. તત્ફલાની અંગુલીસુ, હવે એમની આંગળીઓની વચ્ચે અનેક પ્રકારનું ફળો, આચાર એ બધું ભગવાને આંગળીઓની વચ્ચે રાખેલું છે. તિષ્ઠન મધ્યે સ્વપરિસ્વૃદો, હવે પોતાના સુહૃદ બાંધવો સખાઓની વચ્ચે ભગવાન બિરાજમાન છે. હાસ્યન નર્મ ભીસ્વૈહી, અને બધાને હસાવી રહ્યા છે. કેવી રીતે હસાવી રહ્યા છે? પેલાના મોઢા આગળ કોળિયો લઈ જવાનો અને પોતે ભગવાન પોતાના મોઢા મૂકે તો પછી ખડખડાટ બધા હશે કે ના હશે? તો હસે છે અને હસાવે છે. સ્વર્ગે લોકે મિશતી બુબુજે યજ્ઞ ભૂખ બાલ કેલી, હવે સ્વર્ગના દેવતાઓ આકાશમાં ભગવાનની આ લીલા જોવા માટે પધારે છે. કેવું છે? યજ્ઞભૂખ, ભગવાન કેવા છે? યજ્ઞના ભોગતા છે. બાલ કેલી, યજ્ઞના ભોગતા ભગવાન આજે બાલ કીડા કરી રહ્યા છે અને સ્વર્ગના દેવો એના દર્શન કરી રહ્યા છે. વૈષ્ણવો, આ સ્વરૂપને ધ્યાનમાં રાખો, સતત આ સ્વરૂપનું ચિંતન કરો. આવું સ્વરૂપનું વર્ણન કે મુખારવિંદ પર મુરલીધર ભગવાન બન્યા હોય એવા સ્વરૂપના ફોટા તો તમને અનેક જગ્યાએ જોવા મળશે. પરંતુ ભગવાને બંશ્રીને વેણુજીને પોતાના કેડમાં ખુશી હોય એવું તો તમને આ એક જ લીલા છે. તો એવી લીલાઓના સ્વરૂપો જે બી વર્ણન કરવામાં આવે છે એને તમે લોકો હૃદયમાં ધારણ, સતત ચિંતન કરો. હવે મહાપ્રભુજીએ અને સુબોધનીજીમાં શું લખ્યું જોઈએ? તો મહાપ્રભુજી સુબોધની લખે છે કે મલ્લની જેમ ભગવાનની કમર ઉપર પિતાંબર તો હતું જ, અને એમના હાથમાં વેણુજી વગેરે જે હતા એ ભગવાને પછી કમરની અંદર ખોસી દીધી છે. પછી શ્રીંગડી અને વેત્રજી હતી એ બગલમાં દબાવી દીધી છે. ડાબા હાથમાં મસરૂણ કવલમ એટલે ચીકનો કોળિયો એટલે ઘીવાળો દહીં ભાતનો કોળિયો ધારણ કરેલો છે. પછી દહીં ભાતમાં મેળવવા માટે એમણે ફળો એટલે કે લીંબુ, આદુ વગેરેને પોતાની આંગળીઓમાં એટલે આંગળીઓ વચ્ચે રાખે છે. એટલે તો કહે છે ને કે જીન નહીં પાયો સુનોરી ભૈયા મેરી હઠેરી ચાટ, એટલા માટે કહે છે. બાળકોની મધ્યમાં સ્થિત થઈને પોતાની આસપાસ રહેલા મિત્રોને હાસ્ય વિનોદથી ભગવાન હસાવી રહ્યા છે. અને સ્વર્ગલોકે એટલે સ્વર્ગલોકમાં રહેનારા દેવોના દેવતા સર્વયજ્ઞોના ભોગતા ભગવાને આજે ભોજન કર્યું છે. બાળક જેવી કેલી એટલે વિનોદ છે એવા ભગવાન બાળ ક્રીડા કરતાં કરતાં ભોજન કરી રહ્યા છે. હવે સવાલ આવ્યો કે ભાઈ આ જે બંસરી જે છે મુરલી એનું સ્વરૂપ શું છે? છડી છે. તો વર્ણન કરવામાં આવે છે કે ભગવાને આ અવતાર ધારણ કર્યો તાને દેવોને વચન આપ્યું હતું કે તમને પણ અંગ સંગનો લાભ આપીશ, ખાલી ગોપીજનો નહીં તમને. હવે એ જે વચન એમને બધાને આપેલું છે એ બધું વચન ભગવાન પાળી રહ્યા છે, પરિપૂર્ણ કરી રહ્યા છે. તો હવે મહાદેવજી છે એ જ ભગવાનના ત્યાં વેણુ રૂપે પધાર્યા છે. ભગવાનની લીલામાં સૌભાગ્ય થવાનું મહાદેવજીને મન થયું એટલે વેણુનો અવતાર લીધો છે કે છે. અને એ વેદરૂપ પણ છે અને વેણુનાદ છે એ વેદાત્મક છે. એટલે ભગવાને વેણુને જઠર અને કટિબંધનની વચ્ચે કૃષ્ણએ ધારણ કરેલી છે. અને આ રીતે શિવજીને ભગવાને અંગ સંગ દીધો છે. પછી બ્રહ્માજીને શું કીધું? તમે લાકડી બની જાઓ. તો જે એમની વિત્રજી છે લાકડી છે એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. તો ભગવાને એને બગલમાં દબાવી છે તો એને પણ અંગ સંગનો લાભ બ્રહ્માજીને આપેલો છે. તો આવી રીતે હવે આ ભગવાન ટૂંક સમયમાં જ અનેક રૂપો ધારણ કરશે અને જેટલા વ્રજવાસીઓ છે એ બધાને આગળ ગોપીજનોને તો મહારાષ્ટ્રનું સુખ મળવાનું છે થોડા સમય પછી. પરંતુ બાકીના જે છે જેટલા વ્રજમાં જે જીવો છે, ગાયો છે, મોટા મોટા ગોપ સખાઓ છે, એ બધાને ભગવાનનું સુખ પ્રાપ્ત કરવા માટે ભગવાન આ જે લીલાનું રહસ્ય છે એ જ છે કે ભગવાન વ્રજના પ્રત્યેક જીવને
પોતાના અંગ સંગનું લાભ આપવા માગે છે. ને એના માટે આખી આ લીલા ભગવાને પ્રકટ કરેલી છે. હવે આની અંદર એક શબ્દ આવ્યો છે, યજ્ઞ ભૂખ, એટલે ભગવાન યજ્ઞના ભોગતા છે. હવે આ યજ્ઞના ભોગતા એટલે શું, એના પર આપણે થોડી ચર્ચા કરીએ. તો પહેલાં તો આપણે સમજીએ છીએ કે મહાપ્રભુજી માટે પણ સર્વોત્તમ સૂત્રમાં 2 નામ મુકાયા છે, યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા. તો એ પેલા મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે એ આપણે સમજી જઈએ કે મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદનો અવતાર છે. શ્રી કૃષ્ણાખ્યમ, શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, શ્રી કૃષ્ણાસ્યમ એટલે કૃષ્ણનું મુખારવિંદ છે. ભગવાનનું મુખ કેવું છે, તો ભગવાનનું મુખ અગ્નિ સ્વરૂપ છે. મહાપ્રભુજી વૈશ્વાનર છે. ભગવાનના મુખમાંથી બ્રાહ્મણોનું પ્રાકટ્ય છે, એટલે બ્રહ્મભોજન એ એક પ્રકારનો યજ્ઞ થયો. મહાપ્રભુજીએ યજ્ઞ ભોગતા શબ્દ કેમ કર્યું છે, તો જ્યારે ઇન્દ્રમાન ભંગનો પ્રસંગ આવ્યો એટલે નંદરાયજી વગેરે બધા ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. તાના શાશ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ના, યજ્ઞનો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી અને તમે ગોવર્ધન યજ્ઞ ચાલુ કરો. તો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યું અને ગોવર્ધન યજ્ઞ ચાલુ કર્યો છે. ભાગવતમાં એના માટેનો જે ઉલ્લેખ છે, તો ભગવાને જ્યારે આજ્ઞા કરી આ ઇન્દ્રનો યજ્ઞ બંધ કરીને ગોવર્ધન યજ્ઞનું, તો પુષ્ટિ માર્ગમાં એનું શું મહત્વ છે તમને ધીરે ધીરે હું સમજાવી રહ્યો છું. તો લખ્યું છે, તસ્માદ ગવામ બ્રાહ્મણા નામ દૃશ્યમ આરભતામકઃ એ ઇન્દ્રયાગ સંવારાસ તૈરયમ સાધ્યતામકઃ. ભગવાન એમ કે છે નંદરાયજી વગેરે વ્રજવાસીઓને કે આપણે ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજજીની પૂજા કરવાની તૈયારી કરીએ. અને ઇન્દ્ર યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરી છે તે સામગ્રી આ યજ્ઞનું અનુષ્ઠાન, એ સામગ્રીથી જ આ યજ્ઞનું અનુષ્ઠાન, ગોવર્ધન યજ્ઞ જે કરવાની શરૂઆત કરવાની ભગવાને કીધી, તો એનું અનુષ્ઠાન ઇન્દ્ર માટે જે સામગ્રી તૈયાર કરી હતી એનાથી આ યજ્ઞ આપણે કરી શકીએ છીએ. આગળ શ્લોકમાં કહે છે, કૃષ્ણસ્તુન્યતમમ રૂપમ ગોપ વિશ્રંભનમ ગતઃ શૈલોસ્મી ઇતિ બ્રુવન ભૂરી બલિમ આદત ભરતવપુ. ભગવાને આ યજ્ઞના ભોગતા બનવા માટે અન્ય રૂપ ધારણ કર્યું છે. અને ગોપ વિશ્રંભનમ ગતઃ, ગોપોને આનાથી આશ્ચર્ય લાગ્યું છે કે આ કેટલું સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? શૈલોસ્મિતિ બ્રહ્મણ. ભગવાને પોતે કીધું છે હું જ શૈલ છું એટલે પર્વત છું. અને બલિમ આદત બૃહદ બપુ, ભગવાને પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને કીધું કે તમારું બલિ મને આપવા કે છે. હવે ભગવાને પોતાનું એક સ્વરૂપ ગિરિરાજજીમાં મૂક્યું અને એક સ્વરૂપે પોતે, એટલે પોતે કહે છે ને કે પોતે જ પૂજા કરનારા છે અને પોતે જ પૂજા શીખનારા છે. એટલે યજ્ઞ કરતા પણ પોતે છે અને યજ્ઞના ભોગતા પણ. જેમાં સમજ પડી ને મહાપ્રભુજીનું નામ કેવી રીતે આવ્યું છે. યજ્ઞના ભોગતા પણ એ જ છે ને યજ્ઞના કરતા પણ એ જ છે. ભગવાન જ પૂજા કરાવે છે અને ભગવાન જ પૂજાનો સ્વીકાર કરે છે. તો મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નથી. એટલે આજે તમને યજ્ઞ કરતા યજ્ઞ ભોગતાનું ખરો અર્થ સમજવા મળ્યો હશે. હવે આ જ લીલા પાછું સુરદાસજીએ શું સરસ ગાય છે એને આપણે થોડી જોઈએ. સુરદાસજી કહે છે, સહસ્ત્રભુજા ગિરિધરે કરે ભોજન અધિકાઈ નખ શિકલો એક અનુહારી માનો દૂસરો કનાઈ. એટલે ભગવાન પોતે જ બીજો કનાઈ, આ ગિરિરાજમાં પોતાનું સ્વરૂપ ભગવાને પ્રકટ કર્યું છે અને બીજો જ કનૈયો જાણે કે જોઈ લો. અને પાછો કેવો સહસ્ત્ર ભુજા ધારણ કરી. એ ગિરિરાજજી આજે હજારો ભુજા ધારણ કરેલી છે કે છે. અને કરે ભોજન અધિકાય, જેટલો ભોગ આ લોકોએ લગાવ્યો હતો એ બધો અધિક ને અધિક ભોગ પ્રભુ આરોગી લ્યા છે. યજ્ઞ ભોગતા, અહીંયા શબ્દ આવ્યો યજ્ઞ ભોગતા. ભગવાને ભોગ આરોગાયો એટલે યજ્ઞ કરતા આવ્યું. હવે આવ્યો યજ્ઞ ભોગતા. શ્યામ કી શોભા ગિરી ભયો, ગિરી કી શોભા શ્યામ, જૈસે પર્વત ભાત કો ધિંગ ભૈયા બલરામ. અરે રે, આ ભાતનો જે કોટ કરવામાં આવ્યો છે કેવો છે, તો બલરામજીના જેવો મોટો કોટ કરવામાં આવેલો છે. અને શ્યામ અને ગિરી બંને એકબીજાની શોભાના પૂરક છે કે છે. પછી કહે છે વ્યંજન બહુત બનાય
કહાનો નામ બખાણો, ભયો ભાત કો ઓઠ, ઓઠ ગિરિરાજ छिपाणो. અને એટલા બધા વ્યંજન બનાવેલા કહે છે, કયા નામ બોલવા કહે છે. ભયો ભાત કો કોટ, ભાતનો અન્નકૂટ એટલો બધો મોટો કર્યો છે કે ગિરિરાજજી, જો ગિરિરાજજીએ બૃહદવપુ શબ્દ વાપર્યો છે, ગિરિરાજજીનું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, છતાં પ્રજવાસીઓ ભાતનો કોટ એટલો મોટો બનાવ્યો તો ગિરિરાજજી છુપાઈ ગયા, એનાથી નાના થઈ ગયા, એટલો મોટો કોટ બનાવ્યો છે. બરા બિરાજે ભાત પે, ચંદા પત્તર સોય, યજ્ઞ પુરુષ ભોજન કરે, સબ દેવન સુખ હોય. જોયું ને અહીંયા શું લખ્યું છે સુરદાજી? યજ્ઞ પુરુષ ભોજન કરે. ભગવાન અહીંયા યજ્ઞના ભોગતા છે. એટલે જો અહીંયા આપણે યજ્ઞ ભૂખ શબ્દ જે આપણને ભાગવતમાં મૂકવામાં આવ્યું છે એનો ખરો અર્થ મેં તમને સમજાવ્યો. યજ્ઞ ભોગતા કોણ છે? તો શ્રી કૃષ્ણ પોતે જ યજ્ઞ ભોગતા છે. આજે આ બધા વનભોજન કરી રહ્યા છે તો દેવો આકાશમાં એને દર્શન કરી રહ્યા છે. આ યજ્ઞ ભોગતા કૃષ્ણના સ્વરૂપના દર્શન કરે છે. હવે આપણે એક બીજી વસ્તુ સમજવાની જરૂર છે કે યજ્ઞ સામાન્ય રીતે યજ્ઞ એટલે શું? આપણી એવી માન્યતા છે કે યજ્ઞ એટલે અગ્નિમાં આહુતિ. આપણા ત્યાં આગળ જેટલા યજ્ઞો થતા હોય એ બધામાં અગ્નિમાં આહુતિ આપો એટલે એને યજ્ઞ કહેવાય. સ્વાભાવિક છે, એમાં કશું ખોટું નથી. આપણે સામાન્ય અર્થ આવો છે. પણ આપણા ત્યાં સોમયજ્ઞ, રાષ્ટ્રીય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, બધા અનેક પ્રકારના યજ્ઞો આપણા ત્યાં થતા હોય છે. તમે ગમે તેટલા પ્રકારના યજ્ઞો થતા હોય. હવે તો નવેસરથી તો સર્વોત્તમ યજ્ઞ પણ આવી ગયો અને પુરુષોત્તમ યાગ પણ આવી ગયો છે અને વિષ્ણુ યાગ પણ હવે તો લોકો કરતા થઈ ગયા છે બધા. કારણ કે પહેલાં બધા ઓરિજિનલ જે યજ્ઞો હતા ને એ તો બધાને હવે કોઈ એવા જાણકાર માણસો પણ નથી આપણી પાસે. એટલે હવે શું છે કે ભાઈ આ સર્વોત્તમના 108 નામ છે એની આહુતિ આપી દો, પુરુષોત્તમના 1008 નામ છે એની આહુતિ આપી દો, વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામમાં 1008 નામ છે એની ના આહુતિ આપી દો. તો એવી રીતે બધા યજ્ઞો થવા મળ્યા છે. પરંતુ ગમે તેમ હોય યજ્ઞનો ભોગતા તો માત્ર શ્રી કૃષ્ણ જ છે. એટલા માટે તો એક શ્લોક છે કે જેમ આકાશાત પતિતમ તુયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. તો જેવી રીતે આકાશમાં પડેલું જળ, આકાશમાં વરસાદથી પડેલું જળ બધું છેવટે સમુદ્રને મળે છે, એવી રીતે ગમે તે દેવનો તમે યજ્ઞ કરો કે નમસ્કાર કરો એ કેશવમ પ્રતિગચ્છતિ, અલ્ટિમેટલી એ શ્રી કૃષ્ણની પાસે જ પહોંચે છે. આપણો જે પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર છે એમાં પણ શું છે? પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર એક પ્રકારનો એક યજ્ઞ છે. આપણે એમ થાય કે ભાઈ આપણે તો યજ્ઞ કરતા નથી, આપણને તો યજ્ઞ કરવાની આજ્ઞા નથી. ના, આ તમે જે સેવા રોજીરોજ કરો છો ને એ યજ્ઞ છે. કેવી રીતે યજ્ઞ છે સમજાવું તમને. આપણે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં મુખ્ય વસ્તુ છે રાગ, ભોગ અને શૃંગાર. એટલે વચમાં મેં ભોગની વાત કરેલી ઘણી. તો આપણા બધામાં કોઈ પણ સેવાનો પ્રકાર હોય એમાં તમે કલ્પના તો કરો કે ભોગ કાઢી નાખો તો એ સેવા કેવી રીતે થઈ શકે? ભગવાન આપણો પુષ્ટિ પ્રભુ આપણા હાથનું આરોગવા માટે તત્પર થઈને બેઠા છે. હવે આપણા પુષ્ટિ પ્રભુ કેવા છે? તો એની અંદર આપણા આચાર્યએ જ્યારે ઠાકોરજી પુષ્ટાવ્યા ત્યારે એમાં પુરુષોત્તમનો આવિર્ભાવ કરેલો છે. એટલે આપણું આ સ્વરૂપ અને બજારનું સ્વરૂપમાં આસમાન જમીનનો ફરક છે. બજારનું સ્વરૂપ છે એ પુષ્ટાવેલું ના હોય એટલે એમાં પુરુષોત્તમનો આવિર્ભાવ થયેલો ના હોય. અને આપણા ત્યાં જે છે ને એ સાક્ષાત ગોલોકધામના અધિપતિ શ્રી કૃષ્ણ સ્વયં આપણા ત્યાં બિરાજી રહ્યા છે મહાપ્રભુજીની કૃપાથી. હવે ભગવાનને તમે જ્યારે ભોગ આરોગાવો છો તો ભગવાનના મુખમાંથી એ જે ભગવાન આરોગ્ય છે તો ભગવાનના ઉદરમાં સમસ્ત બ્રહ્માંડ બિરાજમાન છે. તમે એ ભોગ આરોગાવો છો તો નાનકડો લાલો તમારા ઘરમાં છે એ આરોગ્ય છે, સાથે સાથે આખું બ્રહ્માંડ તૃપ્ત થાય છે એનાથી. તો આ કેટલો મોટો યજ્ઞ થયો. ભગવાનના મુખમાંથી એમના આખા બ્રહ્માંડ, ભગવાનનું નામ છે વિશ્વંભર, આખા વિશ્વનું ભરણ પોષણ ભગવાન કરે છે. અને દ્રૌપદીનું એ એક્ઝામ્પલ છે કે જ્યારે દુર્વાસા આવ્યા હતા 10,000 શિષ્યો સાથે જંગલમાં, તો દ્રૌપદીનું ભોજન થઈ ગયું અક્ષપાત્રમાંથી. દ્રૌપદી ગભરાયા છે દુર્વાસાને જમાડવા કેવી રીતે. તો એ વખતે પ્રભુનો પોકાર કર્યો છે. પ્રભુ આવ્યા છે અને અક્ષયપાત્રમાંથી એક ભાજીનું પાંદડું ચોંટી રહી ગયું હતું, એ ભગવાને આરોગ્યું તો આખા વિશ્વનું પેટ ભરાઈ ગયું. અને પેલા દુર્વાસા 10,000 શિષ્યો ગંગા સ્નાન કરવા ગયેલા ત્યાંથી બારોબાર વિદાય થઈ ગયા. એ પ્રસંગ આપણે આવે છે.
એટલે આપણો પુષ્ટિ સેવાનો જે પ્રકાર છે એ એક યજ્ઞ છે. હવે બીજી વસ્તુ કે આપણા સનાતન સંપ્રદાયમાં બ્રહ્મ ભોજનનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. નો ડાઉટ આજે તો બ્રાહ્મણો હવે તો મળતા પણ નથી. કોઈને બ્રહ્મ ભોજન કરાવવું હોય સામાન્ય તેવું કહેવાય છે આપણા ત્યાં કે ભાઈ માણસ અમારા લુણાવાડામાં તો ખાસ 14મો દિવસ હોય એટલે માણસ મરી ગયો હોય તો 14મા દિવસે અમે લોકો લગભગ બધા બ્રહ્મ ભોજન કરાવતા હોઈએ. પણ નાનકડું ગામ છે એટલે બ્રાહ્મણો મળી રહે. આજે પણ એવા આર્થિક રીતે સામાન્ય સ્થિતિવાળા બ્રાહ્મણો આજે પણ હોય. એવા લોકો તો હસે હસે બિચારા આવીને જમી જાય. તો બ્રહ્મ ભોજનનો મહિમા કેમ છે? તો બ્રાહ્મણો એ ભગવાનનું મુખ છે. અને બ્રાહ્મણ અને ભગવાને પોતે સ્વયં ભાગવતમાં એક જગ્યાએ કહ્યું છે કે યજ્ઞની આહુતિથી હું એટલો પ્રસન્ન નથી થતો કે જે બ્રાહ્મણ કે જે મારું મુખ છે એની અંદર તમે આહુતિ આપો. એટલે બ્રહ્મ ભોજન કરવાથી પ્રભુ જેટલા પ્રસન્ન થાય છે એવું યજ્ઞની આહુતિથી ભગવાન પ્રસન્ન થતા નથી, એવું ભગવાને સ્વયં ભાગવતમાં લખ્યું છે. તો આવી રીતે બ્રહ્મ ભોજનનો એક મહિમા બહુ સુંદર આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલું છે. હવે અત્યારે તો શું છે, કોઈને બ્રહ્મભોજન કરાવવું હોય ને તો બ્રાહ્મણો લેવા પણ ક્યાં જવાના. હું તમને અમારા લુણાવાડા ગામની એક વાત કરું તો અમારા ગામથી નજીકમાં ડેઝર કરીને એક જગ્યા છે. એ ડેઝરમાં પ્રાચીન શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે. અને વર્ષોથી અમે નાના તો જોતા હતા તો આગળ દર મહાશિવરાત્રિના દિવસે મોટો મેળો ભરાય અને લુણાવાડાના બધા ઘણા ખરા બ્રાહ્મણો એ બધા અમારે તો હટકેશ્વર મહાદેવ એ બધા શિવપંથી બ્રાહ્મણો બધા તો એ બધા ચાલીને ડેઝર જાય. તો વચ્ચે ઉંડારા કરીને એક ગામ આવે. તો અમારી જ્ઞાતિના એક હીરાલાલ શેઠ ત્યાં રહેતા હતા. વર્ષો સુધી એમને એ બ્રહ્મયજ્ઞ કર્યો છે. અને બ્રહ્મયજ્ઞ એટલે શું? આ બધા બ્રાહ્મણો લુણાવાડાથી ચાલીને જાય ઉંડારા ગામમાં રાતવાસો કરે એ બધાની એ વ્યવસ્થા કરતા. એમના દીકરા ધીરજલાલ એ ધીરજ કાકા હું થોડા વર્ષો પહેલાં જ પહોંચી ગયા. એમણે પણ આ એમના પિતાશ્રી તરફથી જે વારસામાં આ યજ્ઞ બ્રહ્મયજ્ઞ ચાલતો હતો એમને પણ ચાલુ રાખ્યો. એટલે એ લોકો આટલા બધા કેટલા બ્રાહ્મણો જાય તો મને ખબર નથી પણ 100-200 તો હશે જ કદાચ. એ બધાની રહેવાની રાત રહેવાની વ્યવસ્થા કરતા અને એને પાકું ભોજન આપતા. અને આ ખૂબ વસ્તુ દર વર્ષે લુણાવાડામાં થતી હતી. 2-3 વખત તો હું પણ એનો સાક્ષી છું. અને ત્યાં આગળ હું જતો હતો, મારા મિત્રો બ્રાહ્મણ હતા એમને લઈને હું પણ જતો હતો. તો આગળ 3 વખત તો હું ગયો હોઈશ. અત્યારે આ પ્રણાલિકા બંધ થઈ ગઈ છે કારણ કે એ ડેઝર્ટ છે એ પાનમ ડેમના કારણે ડૂબી ગયું છે. એટલે મહાશિવરાત્રિનો મેળો જે ભરાતો હતો એ હવે નથી ભરાતો. પણ એ હીરાલાલ કાકા હતા કે ધીરજ કાકા હતા એમને કદાચ ખબર નહીં હોય કે એમને આ કેટલું મહાન કાર્ય કર્યું છે. આ બ્રાહ્મણોને જમાડવું એટલે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા બરાબર છે. તો એવો સુંદર એમને વર્ષો સુધી પાછું આ યજ્ઞ એમને ખબર નહીં કે આ યજ્ઞ કહેવાય પણ આ યજ્ઞ એમનો વર્ષો સુધી ચાલતો રહ્યો છે કે તો આમાં ક્યારેક અનાયાસે પણ એમનાથી આવા સત્કાર્યો સુંદર રીતે પાર પડી ગયા, સારા કામ કર્યા છે. એટલે ભગવાનના ચોપડે આ બધાની ઉત્તમ નોંધ લેવાતી હોય છે. અમારા એક બનાવ બીજો પણ બન્યો કે 1996ની સાલમાં અમે લીલી પરિક્રમા કરવા માટે ગયા હતા. મારા સંઘમાં 53 વૈષ્ણવો પણ હતા. હવે બન્યું એવું કે બરસાનામાં મારું મુકામ અને સવારના પૂરમાં અમે લોકો યોગેશ બાબા સાથે યાત્રા કરવા નીકળેલા હતા. ઘેવર વનની અંદર કુંજમાં જેવું પગ મૂકવા ગયો તો ચીકણું હશે, રાત્રે વરસાદ પડ્યો મને ખ્યાલ નહીં, મારો પગ લપસ્યો અને હું પછડાયો. તો મારું બધું વજન શરીરનું જમણા હાથ પર આવ્યું. મારા જમણા હાથના કોડામાં ફ્રેક્ચર થયું ને મલ્ટિપલ ફ્રેક્ચર થયું. હવે ત્યાં ગામમાં તો બારસાના તો નાનકડું ગામ, જલ્દી ડૉક્ટર મળે નહીં. કોશી ગયા અમે લોકો. કોશીમાં ડિપ્લોમા ઓર્થોપેડિક ડૉક્ટર હતો. એ બધી વાત ટપાટાપિંડી કરી. પછી પાલ પર પાછા અમે આવ્યા. તો આવતા આવતા મારા બપોરના લગભગ 3 વાગી ગયા હતા. સવારના વહેલું નીકળેલો અને હું આવ્યો બપોરે 3 વાગે. તો બધા વૈષ્ણવો મારા હતા એ બધા ભેગા થઈ ગયા. કેટલાક રડવા લાગ્યા. મેં કીધું શું કરા ભાઈ રડો છો? મને કશું થયું નથી. ફ્રેક્ચર થયું તો ફરક શું પડે છે કે આપણે કોઈ પણ કાર્ય સત્કાર્ય કરતા હોય આપણી ભૂલો તો થતી જ હોય ને, દોષ તો થતા જ હોય ને. તો દોષ તો દંડ ભગવાન આપણને આપી દીધો એ રીતે આપણે એને મન મનાવી લેવાનું હોય. તો હવે શું થયું કે આવો બનાવ બન્યો અને ત્યાં થોડીક જ વારમાં અમે પાલમાં બધા બેઠેલા હતા અને અચાનક જ અવાજ આવ્યો કે
नारायण भैया देखो ये कौन आया है, नारायण भैया देखो ये कौन आया है। એટલે ઊભો થઈને પાલની બહાર ગયો તો મહારાષ્ટ્રીનો જે ચોબાજી હતા, મુરલી ચોબા એનું નામ, એ દૂરથી બૂમ મારતા મારતા આવી રહ્યા કે નારાયણભાઈ જુઓ તમારા મહેમાન આવી ગયા છે કે છે. અને મેં જોયું નજીકમાં આવ્યા એટલે ખ્યાલ આવ્યો, ઓહો, મુરલી ચોબાની સાથે કિશોરભાઈ, બધા મોટા કથાકાર છે કિશોરભાઈ શાસ્ત્રી, વડોદરાના, દેશ વિદેશ મળી જ જગ્યાએ કથાઓ કરે છે. કિશોરભાઈ શાસ્ત્રી અને એમની જોડે એક અજાણી વ્યક્તિ, બંને જણા મારા પાલ પર આવી રહ્યા હતા. તરત મેં શાસ્ત્રીજીનું સ્વાગત કર્યું, અંદર પધરામણી કરાવી, પધારો પધારો શાસ્ત્રીજી. બિરાજમાન થયા. મેં પૂછ્યું, શાસ્ત્રીજી ક્યારના આવ્યા છો? તો કે હું સવારનો આવ્યો છું, 7 વાગ્યાનો કે છે. મેં તો અત્યારે ક્યાંથી આવ્યા? તો કે યોગેશ બાવાના પાલ પરથી આવ્યો કે છે. હવે યોગેશ બાવાના પાલ પરથી આવ્યા એટલે સ્વાભાવિક છે કે યોગેશ બાવાના બધા વલ્લભકુળ શું છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાય. અમારે ત્યાં બી જોતા હતા અમે લોકો, કહે કોઈ વ્રજવાસી આવ્યું હોય તો આ લોકો એને પ્રસાદ આપ્યા વગર જવા ના દે કોઈ દાડો. તો મને એમ હતું કે ભાઈ પ્રસાદ લઈને જ આવ્યા હશે, યોગેશ બાવાની પાસેથી આવ્યા છે એટલે કે છે. એટલે હવે સવારના 7 વાગ્યાના આવેલા હતા અને લગભગ મેં જોયું તો ઘડિયાળમાં 3:30 થયા હતા આ વાતથી તારે. તો મેં પૂછ્યું કે શાસ્ત્રીજી પ્રસાદ લઈને આવ્યા છો ને તમે? તો કે ના, બાકી છે. મેં કીધું શું વાત કરો છો, તમે તો સવારના 7 વાગ્યા આવ્યા છો અને અત્યારે 3:30 થયા છે. તો મને કે નારાયણભાઈ વાત એવી છે કે સવારના આવ્યા પણ એ પહેલાં તો યોગેશ બાબા યાત્રામાં નીકળી ગયેલા કે છે. અને અમે તો યોગેશ બાબાને રાહ જોઈને બેઠા, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે, પણ એ તો આવ્યા જ નહીં કે છે. હવે યોગેશ બાબા આવે કેટલા વાગે, પ્રસાદ લે કેટલા વાગે, પછી અમારો નંબર લાગે કે છે. અમે તો સવારના ભૂખ્યા છે, મોઢામાં કશું નાખ્યું નથી કે છે. એટલે પકડીને ભૂખ લાગી હતી. અને આ બાજુમાં જે ભાઈ બેઠા છે ને એ ભાઈ કે છે પાદરાની બાજુમાં વડું ગામ છે, એના મુખિયાજી છે કે છે. એ પણ કે સવારના બેઠા યોગેશ બાબાને રાહ જોઈને, એ પણ ભૂખ્યા છે. એટલે પછી કે છે મેં જોયું કે ભાઈ હવે 3 વાગ્યા છે એટલે મેં તો ગાડી મહારાષ્ટ્રીના ચોબાજી તો બેઠેલા હશે, બીજા એક ચોબાજી मुरली, मुरली ने कहा मुरली भैया आपने नारायण भाई का पाल दिखा है? तो कहा हाँ मेरे को मालूम है, वो वीरू भाई के यहाँ ठहरे हैं, तो चलो मेरे को ले लो, चलो वहाँ. તો એ લોકો બપોરે 3:30 મારા પાલ પર આવ્યા અને મને કહે છે કે અમે ભોજન બાકી હતા, તો મારું ઘર નથી, અમે પણ જંગલમાં રહીએ છીએ, પણ મારી સાથે પ્રેમલતાબેન વ્રજવાસી બેનને હું લઈને ગયો હતો યાત્રામાં 53 જણા સાથે. અને મેં કીધું તરત પ્રેમલાબેનને કે બેન જલ્દી રસોડામાં તપાસ કરો કે આ 2 જણને પ્રસાદી આપવાની છે, શું છે તો ગાડી વ્યવસ્થા. તો તરત જ બાજુમાં રસોડું હતું તો જ્યાં મેં કીધું કે ભાત છુઈ ગયો છે, બીજું બધું જ છે કે છે, પૂરી શાક દાળ બીજું બધું જેટલી બનાવ્યું હતું બધું જ છે કે છે. એટલે મેં શાસ્ત્રીજી ભાત એકલો નથી, બાકી બધું છે, ચાલશે? કે હા ચાલશે ચાલશે કે છે. એટલે પછી બંને પાતળ પીરસી અને પ્રેમલતાબેન લઈ આવ્યા અને બંને જણાના અમે પેટ ભરી અને પ્રસન્નતાથી એમને જમ્યા મારા ત્યાં. હવે જમતા જમતા મુખિયાજી શાસ્ત્રીજી પેલા મુખિયાજીને કહે છે કે મુખિયાજી તમને મેં શું કીધેલું? જમતા જમતા બોલે છે કે આપણે જે જગ્યા પર હું જોઉં છું ત્યાં ચલો તો કમસે કમ આપણું જમવાનો ભાવ પૂછાશે, નહીં તો બાવાની પાસે બેસી રહીશું તો રાત સુધી આપણો પત્તો નહીં ખાય. સવારનું પેટમાં એક અન્નનો દાણો પડ્યો નહોતો એ લોકોને. સાહેબ મેં વિચાર કર્યો કે 3:30 વાગ્યાના સુમારે મારા ત્યાં પધાર્યા બંને બ્રાહ્મણો અને હું કદાચ 3:30 વાગ્યાના મહારાષ્ટ્રના પાલ પર જઈને આવ્યા એમ માનીને મેં એમનો ભાવ ના પૂછ્યો હોત ને ભૂખ્યા રહ્યા હોત તો મને કેટલું બધું પાછળથી જો કરવા ખબર પડી હોત તો મને કેટલો આઘાત લાગત. પણ ભગવાનને એ દિવસે મારી લાજ રાખી અને આવી રીતે બ્રહ્મભોજનની મને એક અનાયાસે પણ મને સરસ તક મળી. પછી શાસ્ત્રીજી તો મારા પાલ પર 4 દિવસ રોકાયા હતા અને સાથે જ અમે યાત્રા બધી પાછીની 4 દિવસની યાત્રા કરી હતી. તો વૈષ્ણવો જ્યારે બી તમને બી કહેવાનું છે કે જ્યારે બી તક મળે ત્યારે બ્રહ્મભોજનનો મોટો મહિમા છે. જે લોકો લીલી પરિક્રમા કરવા જાય હું બધા મારી સલાહ લેવા આવતાનું કહીને હું કહું છું કે ભાઈ તમે વ્રજના ચોબાઓને જમાડો. ચોબા લોકો એને હાંડો કહેવાય છે. વ્રજમાં જે લોકો ચોબાઓને જમાડે છે એને હાંડો કહેવાય છે. જો બધા ચોબા જે યાત્રામાં આવેલા હોય 100 150, અમે એક વખત 1988માં હાંડો કરેલો ત્યારે 500 ચોબા હતા. એ વખતે કે યાત્રા ઘણી મોટી હતી, 8000 વૈષ્ણવો હતા અને 8000 વૈષ્ણવોની જોડે 500 ચોબા આવેલા હતા. એનો અમે હાંડો કરેલો. તો એ હાંડો કરવું એટલે બધાને બ્રહ્મભોજન કરાવવાનું, એ લાવો લેવા જેવો છે. એ બ્રહ્મભોજન થઈ જાય ને પછી એની એઠી પતરાળી આપણે ઉઠાવવાની. શ્રી કૃષ્ણ ભગવાને પણ એઠી પતરાળી ઉઠાવી છે. કહે છે રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીધું તામે જૂઠ ઉઠાવી
તો એથી પતરાળી બ્રહ્મભોજન થયા પછી નિવરાણનો ઘણો મોટો મહિમા શ્રી કૃષ્ણએ પ્રકટ કરેલો છે. બધાને તિલક કરવાનું, બધાને દક્ષિણા આપવાની, અને જે શ્લોકોચ્ચાર થાય એનું જે વાતાવરણ જે દિવ્ય ખડું થાય એ અદ્ભુત વસ્તુ છે બધી. તો એનો અનુભવ કરે એને જ ખ્યાલ આવે. તો વૈષ્ણવો જ્યારે બી બ્રજમાં જવાનું થાય ત્યાં અહીંયા તો તમે સિટીમાં તો બ્રાહ્મણો મળવાના મુશ્કેલ છે, પણ આજે પણ બ્રજમાં જાઓ તો ત્યાં આગળ થોડા ઘણા વૈષ્ણવો અને બ્રાહ્મણોને પણ તમે ચોબાજીને કહો, ગોકુલમાં ગોરને કહો તો તમને વ્યવસ્થા કરી આપે. તો આ એક લાભ થોડો ઘણો લેજો. બ્રહ્મભોજનનું ઘણું મોટું મહત્વ છે. ચલો વૈષ્ણવ વિશેષ વાત કાલે રાત્રે 8 વાગે કરીશું. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.